રેતી માફિયાઓ ગેરકાયદેસર રીતે રેતી ભરેલ ઓવરલોડેડ ટ્રકો ગામડાઓમાંથી પસાર થઈ રહી છે, ત્યારે ભૂસ્તર વિભાગના અધિકારીઓને તો હપ્તા પહોંચાડવા આવતા હોવાથી કોઈ કાર્યવાહી નથી કરતો, પરંતુ અન્ય સરકારી અધિકારીઓ માટે તો રેતી માફિયાઓ દ્વારા અલગ જ તરકીબનો ઉપયોગ કરી રહ્યા છે। તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકામાં રેતી માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવામાં આવી રહ્યું છે અને રોયલ્ટીની ચોરી કરીને સરકારની તિજોરીને લાખો રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવી રહ્યો છે। તેમજ રેતી ભરેલ ઓવરલોડ ટ્રકો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પહોંચાડવામાં આવે છે। આ ઓવરલોડેડ ટ્રકો નિઝર અને કુકરમુંડા તાલુકાના ગામડાઓમાંથી પસાર થાય છે। તાપી જિલ્લાના મામલતદાર, પોલીસ તેમજ ભૂસ્તર વિભાગ અને તમામ સરકારી ગાડીઓ ઉપર રેતી માફિયાઓની બાજ નજર જોવા મળી રહી છે। અહીં ફરક માત્ર એટલો છે કે અન્ય જિલ્લાઓની અંદર ભૂસ્તર વિભાગની ગાડી ઉપર GPS લગાવીને ગાડીની લોકેશન મેળવવામાં આવતી હતી, તે એક મશીન દ્વારા કરવામાં આવતું કૃત્ય હતું, ત્યારે અહીં તો જીવતા જાગતા હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને દરેક સરકારી ગાડીઓ પર અને અધિકારીઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું અધિકારીઓએ આ અંગેની કોઈ પણ પ્રકારની જાણ નથી? ગેરકાયદેસર રેતી ખનન કરીને રસ્તાઓ પરથી ઓવરલોડેડ ટ્રકો પસાર થતા હોય તેના કારણે રસ્તો ધૂળમાં ફેરવાઈ ગયો અને આ ધૂળ ખેડૂતોના ઊભા પાકને નુકસાન કરે છે। ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાથી તેમને પૂરતું વળતર મળતું નથી, તેમજ રેતી ખનન માટે જે મશીનરીનો ઉપયોગ થાય છે તે મશીનરીથી તાપીમાં કેમિકલ છોડે છે અને કેમિકલના કારણે નદી પ્રદૂષિત થઈ રહી છે। રેતી ખનનના કારણે કુદરતી સંપત્તિને પણ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે, ત્યારે ભૂસ્તર વિભાગ તો આ રેતી માફિયાઓને રોકવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે, જેથી પોલીસ વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો જરૂરી બન્યું। તાપી જિલ્લાના કેટલાક મામલતદાર અને ભૂસ્તર વિભાગના અધિકારીઓ પણ રેતી માફિયાઓના જાસૂસીવાળા ગ્રુપમાં સામેલ હોય અને તેઓને મદદરૂપ થાય છે। તહેલકા અખબાર દ્વારા સમગ્ર વિસ્ફોટક માહિતી આપવામાં આવશે ક્રમશઃ। રિપોર્ટર કુંદન પાટીલ, તહેલકા ન્યૂઝ, તાપી। 3339 વાંકા ચોકડી 3000 जुरानी થઈ। आरटीओ નો બોલેરો ટીકાકોઈથી સનગઢ તરફ રનિંગ છે ભાઈ, જોઈ લેજો। કુકરમુંડાનો મામલતદાર ભાઈ, પાણછેરીના પાછલા રસ્તાથી ફૂલવાડી બાજુ જાય છે ભાઈ, જોતા રહેજો।